અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 ભારતીયોને લઈ યુએસ એરફોર્સનું વિમાન પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું। ટ્રમ્પની શપથવિધિ બાદ ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરાયા। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓનો સમાવેશ। ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં ગાંધીનગર, મહેસાણા અને ખેડા જિલ્લાના સૌથી વધુ લોકો। ગાંધીનગરના ખોરજમાં રહેતો યુવક ડિપોર્ટ। યુવકના ડિપોર્ટથી પરિવાર ચિંતામાં મુકાયો। ગામના આગેવાનોએ હૈયાધારણા આપી। કલોલના માતા પુત્રીને અમેરિકાથી ડિપોર્ટ કરાયા। માયરા પટેલ અને ઋષિતા પટેલ ગેરકાયદે અમેરિકા ગયા હતા। કલોલના ગાર્ડન સિટીમાં મકાન બંધ હાલતમાં। માણસાના બોરુ ગામના 3 લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા। બોરુના કરણસિંહ અને મિત્તલબેન ગોહિલ અને હયાન ગોહિલને અમેરિકાથી પરત મોકલાયા। પરિવારજનોનો મીડિયા સામે બોલવાનો ઇનકાર। વિજાપુરનું દંપતી પણ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા મુસાફરોમાં સામેલ। ખણુસ્તાના હિરલબેન અને જયેન્દ્રસિંહ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા। પરિવારજનોએ કંઈ પણ બોલવાનો કર્યો ઇનકાર। મહેસાણાના લાંઘણજ ગામનો યુવાન અમેરિકાથી રિપોર્ટ। પિન્ટુ પ્રજાપતિ મહિના પહેલા અમેરિકા જવા નીકળ્યો હતો। પરિવારને પિન્ટુના રિપોર્ટ અંગે કોઈ માહિતી નથી। તો આ બાજુ મહેસાણાના 4 વ્યક્તિને પણ અમેરિકાથી પરત મોકલાયા। ડિપોર્ટ કરાયેલા લોકો વસાઈ ડાભલા ગામના રહેવાસી। ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા બાદ ટ્રમ્પ સરકારે ડિપોર્ટ કર્યા। સુરતના કેતુલ પટેલ અમેરિકાથી રિપોર્ટ કરાયો। કેતુલ ઘર વેચી અમેરિકા સ્થાયી થયો હતો। કેતુલ પટેલનું ઘર પ્રફુલ પટેલે દલાલ મારફતે ખરીદ્યું હતું। મકાન માલિકે કહ્યું, હાલ કેતુલ પટેલ સુરતમાં રહેતા નથી। 12 મહિના પહેલા કેતુલ પાસેથી ઘર ખરીદ્યું હતું। ઘરનું પેમેન્ટ થયા બાદ કોઈ કોન્ટેક્ટમાં નથી। નડિયાદમાં સ્મિત પટેલે અમેરિકાથી રિપોર્ટ કરાયો। માંજપુરના પટેલ પાર્કમાં રહેતો સ્મિત કિરીટભાઈ પટેલ અમેરિકામાં ગેરકાયદે ઘૂસ્યો હતો। સ્મિત પટેલના પરિવારનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર। રિપોર્ટ થયેલા ગુજરાતીઓ માટે નીતિન પટેલે કહ્યું, તમામ સાથે મારી સહાનુભૂતિ છે। આ લોકો વિદેશમાં ધંધો રોજગાર કરતા હતા, જેનાથી તેમના પરિવારને મદદ થતી હતી। ગુજરાતીઓએ ગંભીર પ્રકારના ગુના અમેરિકામાં નથી કર્યા। યુવકો કરિયર બનાવવા માટે અમેરિકામાં ગયા છે। યુવકો ત્યાં રહી શાંતિથી વ્યવસાય તેમજ નોકરી કરતા હતા। કમાયેલી રકમ ભારત સરકારના માધ્યમથી મોકલે છે। ત્યાં થતી કમાણી યુવાનો માતા પિતાને મદદરૂપ કરતા હોય છે। સરકારને વિનંતી, યુવકોને ખોટી રીતે હેરાન ન કરે। ખેરાલુ નગરપાલિકા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા। ગણેશનગરના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા। રોડ અને ગટરની વ્યવસ્થા ન હોવાથી બહિષ્કાર કર્યો। માંગ પૂર્ણ ન થતા મતદાન ન કરવાની ચીમકી પણ ઉચ્ચારી। સ્થાનિકોએ કહ્યું, ચોમાસામાં પાણી ભરાવા સાથે ગંદકી થાય છે। અમારી સમસ્યા દૂર થશે તો વોટ આપીશું, માંગ સ્વીકારશે તો મતદાન કરીશું, નહીં તો બહિષ્કાર કરીશું। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું બેફામ નિવેદન। કહ્યું, ભાજપ ધાક ધમકી આપશે તો રાધનપુર વાળી થશે। રાધનપુર નગરપાલિકા ભાજપની બનશે તો બધા ઘર તૂટી જશે। જગદીશ ઠાકોરે કહ્યું, ઘર તૂટ્યા બાદ રઘુભાઈને કહેવા ન આવતા। રાધનપુરમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના પક્ષને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા। નીતિન પટેલના નિવેદન પર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની પ્રતિક્રિયા। કહ્યું, સરકારમાં ભ્રષ્ટાચાર કરેલા દલાલો વિપક્ષના લોકોને ખરીદે છે। ભાજપ સરકાર સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે। રઘુ દેસાઈએ કહ્યું કે ભાજપ ધમકીઓ આપી ગુંડારાજ ચલાવે છે। રાધનપુરના 2 કોર્પોરેટરોને ખરીદી ભાજપે ટિકિટ આપી। નીતિન પટેલે ભાજપમાં દલાલો વધ્યાનું આપ્યું નિવેદન। કચ્છમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ। મોટી ભુજપુરના કોંગ્રેસ ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરાયાનો ભાજપ પર આક્ષેપ। ત્યારે કોંગ્રેસે ભાજપના ઉમેદવારનું સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું।
રતન શાખરાને ફોર્મ પરત ખેંચવા 3.51 લાખની ઓફર કરાઈ. સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના ઉમેદવાર કેમેરામાં કેદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પ્રચારકો કર્યા જાહેર. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો સમાવેશ. નીતિન પટેલ અને મનસુખ માંડવિયાનો પ્રચારકોમાં સમાવેશ કરાયો. રત્નાકર, રજની પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમાનો કરાયો સમાવેશ. પરસોત્તમ રૂપાલા સહિત 20 નેતાઓને સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરાયો. બ્રિજેશ મેરજા, શબ્દ શરણ તડવી, બળવંતસિંહ રાજપૂત, પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા, મયંક નાયક, દીપિકા સરડવાનો સમાવેશ. પાટીદારોમાં વિખવાદ મુદ્દે પાટીદાર આગેવાન દિનેશ બાંભડિયાનું નિવેદન. કહ્યું, પાટીદારોનું વર્ચસ્વ ખતમ કરવામાં કોને ફાયદો? આગેવાનોએ ચિંતા અને ચિંતન કરવાનો વિષય છે. બાંભડિયાએ કહ્યું કે કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ તે વિચારવાનો વિષય છે. આગામી સમયમાં મહેસાણા અને સુરતમાં વિવાદ વકરશે તેમ લાગી રહ્યું છે. મંત્રી રાઘવજી પટેલે કહ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જ્વલંત વિજય મેળવશે. કોંગ્રેસને ચૂંટણી લડવા ઉમેદવારો નથી મળતા. કોંગ્રેસ ચૂંટણી નથી લડવી તેવા ઉમેદવારોને ટિકિટ આપે છે. સુરતમાં મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામ્યો. વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાને. પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ. વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં એઆઈએમઆઈએમ અને 2 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાને. આગામી 10 દિવસ સુધી વોર્ડમાં ચૂંટણી પ્રચારનો દોર ચાલશે. ચૂંટણી પંચે કરેલી મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે. જૂનાગઢ જિલ્લામાં 6 નગરપાલિકામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જૂનાગઢની 6 નગરપાલિકામાં 143 બેઠકો પર 378 ઉમેદવારો ચૂંટણી મેદાને. સૌથી વધુ માંગરોળમાં 101 ઉમેદવારો. અમદાવાદ મહાનગરપાલિકામાં 11 કરોડના ખર્ચે ઘરે ઘરે કાપડની થેલીઓ આપશે. એમએલએ ઇમરાન ખેડાવાલાએ મનપા પર સવાલ ઉઠાવ્યા. કહ્યું, દરેકના ઘરે કાપડની થેલી હોય છે. મનપા કાર્યવાહીના બદલે 11 કરોડ ખર્ચ કરશે. વડોદરામાં વિદ્યુત સહાયકો આંદોલનના માર્ગે સહાયકો દ્વારા અલકાપુરી જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાયું. સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતી થઈ હતી. મેરિટ પ્રમાણે ભરતી ન થઈ હોવાના આરોપ. %40 લાવનારને નિમણૂક આપી દેવાઈ છે, પણ 60% લાવનાર નિમણૂકથી વંચિત રખાયા. રાજકોટ અને ભરૂચમાં 40% ભરતી થઈ. મહેસાણામાં 60% પણ ભરતી ન થઈ. મગફળીની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, 3.73 લાખ ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી. રાઘવજી પટેલે કહ્યું, ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી 7,410 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવાયું છે. 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે. રાજકોટમાં વેરા વસૂલાત વિભાગે વેરો ન ભરનારની 14 મિલકત સીલ કરી. 31 લાખના વેરા વસૂલાત સાથે રેલનગર, સંત કબીર રોડ, સોની બજારમાં કાર્યવાહી. અમદાવાદના કુબેરનગરમાંથી 1500 કિલો નકલી પનીર ઝડપાયું. દ્વારકેશ ડેરી પ્રોડક્શનમાં બનતું હતું નકલી પનીર. પનીર બનાવવામાં પામોલિન તેલ અને એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હાથ ધરી કાર્યવાહી. પોરબંદરના ખાપટમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું. 15 પરિવારને નોટિસ અપાયા બાદ ડિમોલેશન, પોલીસને સાથે રાખી ડિમોલેશન હાથ ધરાયું. સુરતમાં વેડ કતારગામના કોર્પોરેટરે મનપા અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા. કહ્યું, રૂપિયા લઈ બાંધકામમાં ભ્રષ્ટાચાર કરે છે. કતારગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરાયા.
કોર્પોરેટરે આરોપ લગાવતા કહ્યું, લાંચી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાતા નથી, માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આરટીઆઈના દુરુપયોગને ડામવા સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને લખી રજૂઆત કરી. કેટલાક આરટીઆઈ કરી માહિતી મેળવી અધિકારી ધમકી આપવાનો પત્રમાં ઉલ્લેખ. એમએલએ અરવિંદ રાણાએ લખ્યું કે અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે હેરાન કરે છે. સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં માનસિક રીતે પરેશાન કરતા વાત આપઘાત સુધી પણ પહોંચી જાય છે. અમદાવાદમાં લંપટ આસારામની વધુ એક કરતૂત. કોર્ટની મનાઈ છતાં અનુયાયીઓ આસારામને મળવા આશ્રમ પહોંચ્યા. અગાઉ આસારામનો સભાનો વિડીયો આવ્યો છે સામે. આસારામના આવતા જ જમીન પર પોસ્ટરો લગાવી દેવાયા. આસારામે પચાવેલી ગેરકાયદે જમીન ખાલી કરવા સૂચના. ગેરકાયદે જમીન પર આગામી દિવસોમાં બુલડોઝર ફરી શકે છે. જામખંભાળિયામાં વિદ્યાર્થીઓ જોખમી રીતે નેશનલ હાઈવે ક્રોસ કરવા મજબૂર. સ્કૂલ નજીક સર્વિસ રોડ ન હોવાથી ભારે હાલાકી. નેશનલ હાઈવે ક્રોસ કરતા સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના. દાહોદના સંજેલીમાં આરોગ્ય વિભાગના દરોડા. ખાદ્ય તેલના હોલસેલના વેપારીઓને ત્યાંથી અલગ અલગ બ્રાન્ડના 8 ખાદ્ય તેલના નમૂના લીધા. અમદાવાદમાં વચગાળાના જામીનનો સમયગાળો વધારવા લગ્નની ખોટી કંકોત્રી છપાવી. હાઈકોર્ટમાં રજૂ કરી આરોપીને 7 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા, જેમાં વધુ સમય માટે ખોટી કંકોત્રી છાપી. વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની ગણતરી. ગીર ફાઉન્ડેશન દ્વારા મગરોની ગણતરી હાથ ધરાઈ. નદીના 25 કિલોમીટરના વિસ્તારમાં ગણતરી હાથ ધરાશે. સુરતમાં નો ટુ ડ્રગ્સનું અભિયાન. પોલીસે સ્કૂલ અને કોલેજોમાં ડ્રગ્સની નુકસાની વિશે માર્ગદર્શન આપ્યું. ડ્રગ્સ અંગેનો વિડીયો પીપીટીના માધ્યમથી લેક્ચર આપ્યા. જેતપુર તાલુકાના કાગવડમાં આવેલા ખોડલધામમાં ખોડલ જયંતીની ઉજવણી. નરેશ પટેલે યુવા સમિતિના નવા સભ્યોને ખેસ પહેરાવી આવકાર્યા.